બેટા બોલાયો વાંધો નહીં. આપણો લેક્ચર પહેલો ધારનો વ્યાસ કેટલો કીધો છે? 10 સેમી. ધારનો વ્યાસ કેટલો કીધો છે? 10 સેમી, બરાબર ને? પહેલો MCQ. વ્યાસ 10 સેમી કીધું તો અરીસાનો દર્પણ મુખ કેટલો? અરીસાની ધારનો વ્યાસ એટલે તમને ખબર પડી જોઈએ વ્યાખ્યા હતી. તમે આમ અરીસો લેવા, આમ અરીસો, હા, તો અરીસો લેવા, તો એ અરીસાની વાત કરીએ આપણે. એટલે આ જે થયો ને એનો ધારનો વ્યાસ થાય. આ જે આ વક્ર સપાટી છે તો આ જે ધાર થઈ તો આ ધારના વ્યાસને, આ જે ધાર થઈ તો એ ધારના વ્યાસને જ આપણે દર્પણ મુખ કહેતા. વ્યાખ્યા જ હતી કે અરીસાની વર્તુળાકાર સપાટીના ધારના વ્યાસને, ધારના કોને બેટા? વ્યાસને જ આપણે શું કહેતા? દર્પણ મુખ. આ જે ધાર થઈ એ ધારના વ્યાસને જ શું કહેવાય? દર્પણ મુખ. એટલે તમને વ્યાસ કેટલો કીધો છે? ધારનો વ્યાસ કેટલો કીધો છે? 10 સેમી. હા, એટલે દર્પણ મુખ 10 સેમી જ થાય. દર્પણ મુખ પણ 10 સેમી જ થશે. આગળ બીજો ગોળીય અરીસાનું દર્પણ મુખ 20 સેમી છે તો આ ગોળીય અરીસાના પરિઘનું મૂલ્ય કીધું છે. દર્પણ મુખ કેટલા સેમી કીધું છે? 20 સેમી. હા, તો એટલે અરીસાનો વ્યાસ કેટલો આવ્યો? આ દર્પણ મુખ છે, ધારનો વ્યાસ. હા, 1 મિનિટ. ધારનો વ્યાસ આવ્યો D બરાબર 20 સેમી, બરાબર? ધારનો વ્યાસ D બરાબર 20 સેમી આવ્યો. D 20 સેમી આવ્યો, બરાબર? તો D 20 સેમી આવે દીકરાઓ તો તરત બુદ્ધિ ચાલવી જોઈએ. જો D 20 સેમી તો R બરાબર તો D/2 ત્રિજ્યા થઈ જાય 10 સેમી. તો ધારની ત્રિજ્યા થઈ ગઈ 10 સેમી. તો ધારનો શું શોધવાનું કીધું? પરિઘ. પરિઘ એટલે શું આવશે? પરિઘ બરાબર તો 2πr. કિંમત મૂકી દેજો. આગળ ત્રીજું F બરાબર વક્રતા ત્રિજ્યા R બરાબર 20 સેમી. એકદમ સ્પીડમાં R 20 સેમી. તો વક્રતા ત્રિજ્યા F શોધવાની કીધી છે. એનું સૂત્ર જે સાબિતી હતું આપણે ભણી ગયા કે F R/2 એ સૂત્ર સાબિતી નીકળી ગઈ છે. પણ આ સૂત્ર નથી નીકળ્યું. એટલે આ સૂત્ર તમને કમ્પલસરી આવડવું જોઈએ. એક સૂત્ર એવું F R/2. એટલે કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ એ R/2 આની અડધી. આ 20 સેમી છે એટલે કેટલા સેમી થશે? 10 સેમી. પેલા ખબર પડે છે આમાં? એ કેટલા સેમી થાય? 10 સેમી. પછી આગળ એ પેલી કઈ આવી છે? અરીસો કયો કીધો છે? અંતર્ગોળ. હા, હવે એના પર વાંધો નહીં, મેં વિકલ્પ જોયા નહોતા. અહીંયા જણાવો અંતર્ગોળ કીધો છે. તો અંતર્ગોળ કે તો અંતર્ગોળ એટલે શું આવે? -20 સેમી. તો -10 સેમી. અંતર્ગોળમાં માઇનસ આવે. પછી ચોથું બે સમતલ અરીસાને પરસ્પર લંબરૂપે રાખી તેના ખૂણાના લંબદ્વિભાજક પર મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ખાલી જગ્યા મળે. ફરી પાછું બે સમતલ અરીસાને પરસ્પર લંબરૂપે રાખી આ છે ને, જો અહીંયા ધ્યાન આપો. એવું છે પ્રતિબિંબની સંખ્યા બેટા. પ્રતિબિંબની સંખ્યા એક સૂત્ર છે, ધ્યાન રાખજો. બે અરીસા કેવી રીતે મૂકો અને ત્યાં કેટલા પ્રતિબિંબ મળે એની આ સંખ્યાનું એક સૂત્ર છે, ધ્યાન રાખજો. તમારે આ પ્રેક્ટિકલી જોવું હોય આ વસ્તુ પ્રેક્ટિકલી તો ગુરુકુલમાં આપણે ગુરુકુલ સ્કૂલમાં જાઓ. ગુરુકુલ સ્કૂલમાં જોયું હશે તો ગુરુકુલ સ્કૂલની અંદર દીકરા, તો ગુરુકુલ સ્કૂલમાં આપણે આવી રીતે મેં કેમ કોઈ વાર હું ગયો છું તમને ખબર નહીં, આમ ગોળ એક આમ ટેબલ છે. હા, એક કાચ અહીંયા ફિક્સ છે. આમ અહીંયા એક કાચ ફિક્સ છે અને એક બીજો કાચ છે ને, બીજો કાચ ઇન્ફોસિટી કરીને છે આપણે. તો અહીંયા ખૂણા આપેલા છે. આમ છે ને, આમ બધા ખૂણા છે. અહીંયા આમ કમ્પ્લીટ એંગલ લખેલા છે. આ કાચ ફિક્સ છે, ફિક્સ એટલે એ હલતો નથી. પણ આ કાચ છે ને, આ ધરી પર આમ ફરે. તમે આને અહીંયા લાવો એટલે તમે જુદા જુદા એંગલે મૂકી શકો. એંગલે
અને પછી તમારે અંદર મોઢું રાખીને જોશો ને તો તમને પ્રતિબિંબની સંખ્યા બદલાતી દેખાશે. તમારે સંખ્યામાં ફેરફાર જોવો હોય તો સંખ્યા બદલાતી દેખાય. તો પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર છે, ધ્યાન રાખજો, કમ્પલસરી યાદ રાખવાનું છે, 360 ભાગ્યા થીટા. 360 ભાગ્યા થીટા -1 આ પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર n બરાબર. એટલે જો એક આ સૂત્ર બધા ટીક કરવું છે જોતા જજો. એક આ સૂત્ર આવ્યું, એક આ સૂત્ર આવ્યું, n બરાબર 360 ભાગ્યા થીટા -1. 360 ભાગ્યા થીટા -1. કોની વાત કરું છું? n ની. 360 ભાગ્યા થીટા -1 આ n ની વાત થાય છે. 360 ભાગ્યા થીટા -1 આ ભૂલ ન થવી જોઈએ. હવે વિચારીને મને કહો, 360 ભાગ્યા થીટા, આપણે ખૂણો કેટલો કીધો છે? બંને અરીસા એકબીજાને કેવા રાખ્યા છે? લંબ. લંબ રાખેલા છે. થીટા થીટા કેટલો થઈ ગયો? 90. થીટા બરાબર 90. 90 360 તો 40, સોરી 40 ક્યાં? 4 -1 તો 3. એટલે પ્રતિબિંબની સંખ્યા મળે. એટલે આ સૂત્ર ભૂલતા નહીં. પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર છે આ. કોઈ પણ હિસાબે આ સૂત્ર ભૂલાવવું ન જોઈએ. કોઈ પણ હિસાબે આ સૂત્ર ભૂલાવવું ન જોઈએ. દીકરાઓ ખબર પડે છે આમાં? ઓ બાળકો, ચલો એટલે શું? 360 ભાગ્યા થીટા -1. 360 ભાગ્યા થીટા -1. ચલો આગળમાં દીકરાઓ, પાંચમું. બે સમતલ અરીસાને એવી રીતે મૂકેલા છે કે જેથી તેમની વચ્ચે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની સંખ્યા અનંત મળે. તો અરીસા કેવી રીતે મૂકેલા હશે? ચલો સંખ્યા n બરાબર અનંત કીધી બેટા. અનંત તો આની અંદર કિંમત મૂકી દો એટલે મળી જાય. શું થાય? ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ n ઇન્ફાઇનાઇટ લાવવાનું છે બરાબર. આ થીટા -1 તો ઇન્ફાઇનાઇટ લાવવા માટે આ થીટો કેટલો કરવો પડે? 0. આ થીટા કેટલો કરવો પડે? 0. તો મૂકો 360 ભાગ્યા 0 -1 તો ઇન્ફાઇનાઇટ -1 તો ઇન્ફાઇનાઇટ જ આવે. એ તમારી સંખ્યા ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. એટલે થીટા 0 મૂકવો પડે. 0 થીટા 0 એટલે મારા દીકરાઓને ખબર પડવી જોઈએ. થીટા 0 થીટા 0 એટલે બંનેને એકબીજાને કેવા ગોઠવવાના? સમાંતર. એટલે આ સૂત્ર કામનું છે, ભૂલાવવું ન જોઈએ બેટા. આગળ પછી છઠ્ઠો. એક જ મિનિટ, એક મિનિટ. બરાબર. કયો સર બોલ દીકરા? છઠ્ઠો એ જ છે. આ સૂત્ર સાબિતી. હા, છઠ્ઠો. પ્રતિબિંબની સંખ્યા 2 તો બંને વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો છે. આવડશે ને? n બરાબર 2 તો થીટા શોધવાનું છે. શોધશો ને બેટા? બધાનો અવાજ નહીં આવ્યો. ઓકે છે. આ ભેંસના જેમ કેમ વાગોળો છો બધા? આગળ ચલો સાતમો વાંચ. અરીસા સાથે 38 અંશના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. એક મિનિટ. અને લંબ પૂરું કરી દે છે. પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો. ચલો આ થાય સપાટી. આને આપણે કઈ સપાટી કહેતા? આપાત સપાટી. પછી આ સપાટી પરનો આને શું કહેતા બેટા આપણે? આ લંબ. થિયરી પણ જોઈ લઈએ આપણે. સપાટી પરનો આને શું કહેતા? લંબ. પ્રકાશનું કિરણ આ બાજુ આપાત થયું, અહીંયા આપાત થયું એટલે અહીંયા કંઈ ખૂણો બનાવ્યો, એ ખૂણાને આપણે થીટા કહેતા. અને અહીંયાથી એ કિરણ પાછું આમ પરાવર્તિત પામે. તો આ આપણું થઈ ગયું આપાત કિરણ અને આ થઈ ગયું પરાવર્તિત કિરણ. તો લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય? થીટા આઈ. અને લંબ અને પરાવર્તિત કિરણના થીટા આર રિફ્લેક્શન કોણ. નિયમ શું હતો? થીટા આઈ બરાબર થીટા આર હોય. એટલે પેલો આપણને પેલો કેટલો કીધો છે? 38 નો. અરીસા સાથે 38 ના ખૂણે. હા, તો અહીંયા ધ્યાન આપો. અરીસા સાથે 38 નો ખૂણો કીધો બેટા. અરીસા સાથે 38 એટલે આ જે ભાગ છે ને, આ ભાગ અરીસો છે, આપણો અરીસો નીચેનો. તો અરીસા સાથે આપાત કિરણે 38 નો ખૂણો બનાવ્યો છે. આ 38 થાય તો આ લંબ છે. તો આ લંબ એટલે આ કેટલા થાય? 90 - 38 એટલે 52 ને. હા 52. આ 52 થાય. 2 અને 10 નો શું વધી પડી? 52.
આ 52 થયો. જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. તો થીટા આર કોણ કેટલો થાય? 52 ડિગ્રી. 52. કેટલી ડિગ્રી થાય? 52. પછી કયો? 9. આઠમો. 8મો. બોલ ને બેટા. સમતલ રેખા પર 30 અંશના ખૂણે કોઈ એક પ્રકાશ કિરણ બેટા એ આપાત રીતે જ થયા છે જાતે. ચલો સોરી વિચલન કોણ છે અલગ છે. વાંચ બેટા. ચલો વાંચ સોરી. સમતલ રેખા પર 30 અંશના ખૂણે કોઈ એક પ્રકાશ કિરણ આપાત થયા બાદ તે કેટલું વિચલન અનુભવશે? ચલો અહીંયા આપો. જો આ અરીસો ન હોત, તો કિરણ જે આવે એમ સીધું જવું જોઈએ. તો અહીંયાથી હું તૂટક રેખા દોરું છું. હા. આમ સીધું જવું જોઈએ. પણ આપણે તો અહીંયા આપણો લંબ અને આમ જાય. આપાત કિરણ, પરાવર્તિત કિરણ જવું જોઈએ આમ. કિરણ ખરેખર જવું જોઈએ આમ સીધું. પણ સીધું જવાની જગ્યાએ આમ થોડું આટલું આ કિરણ આખું આમ જવાની જગ્યાએ આમ થઈ ગયું. આમ જવાની જગ્યાએ આમ થઈ ગયું. તો આટલું એ વિચલન પામ્યું કહેવાય. જવું જોઈએ આમ આટલું એ વિચલન થયું કહેવાય. આટલો આખો ભાગ. તો આ કહેવાય તમારો વિચલન કોણ ડેલ્ટા. આના માટે મૂળ માર્ગે નો હશે અને ગયું આમ તો આનું વિચલન કહેવાય. તો આ ખૂણો શોધવાનો છે તમારે. અને આ લંબને થોડોક મોટો કરી નાખું તો કંઈક વધારે મગજ ચાલે આપણું. ચલો આપાત કોણ કયા ખૂણો કીધું બોલતો બેટા મારા? અરીસા પર 30 અંશના ખૂણે આપાત થાય. અરીસા પર આપાત કોણ જ કોણ? હા અરીસા પર 30 ના ખૂણે. એટલે અહીંયા ધ્યાન આપજો. આ 30 થશે, આ 30 થાય તો આ પણ 30 થાય, આ 30 થાય તો આની કમ્પ્લીટ સામેનો ખૂણો એટલે આ 30 થશે ને. ઓ બાળકો આ 30 થયો, આ 30 થયો તો આ ખૂણો કેટલો થવાનો? હા આ 90 થયો ને. આ 90 જો આ 60 અને આ 90 ગણો તો 30 છે તો આ પણ 60 થયો. તો આખું વિચલન કોણ ડેલ્ટા કેટલો થાય? ડેલ્ટા થશે 120. કેવા મસ્ત MCQ. જો ખાલી રમત કરતા જઈશ. 120 દેખાય છે ને તમને કમ્પ્લીટ? ચલો છોકરાઓ ભાઈ જાગો છો ને? કેટલા જણા છે જોઈ લઈએ. 1 મિનિટ આપો મને ખાલી. આને હું થઈ પાછું 66 જણા છે. જો આગળ હાજરી બોલ નાખજો ભાઈ. 2 પોયરાઓ છોકરાઓ. આયુષ અવાજ નથી આવતો મારો? આયુષ નથી આજે? પ્રિયા બે નથી. તો ભાઈ બાકીના છોકરા કોણ? પ્રાચી હાજરી. પ્રાચી અને છોકરીઓમાં બીજું કોણ? મુનશી સ્ક્રીનશોટ પાડી દેજો બેટા અને મને મોકલી દેજો. કાયસ છે? કાયસ તો કાયસ હાજરી પૂરી દેજો બેટા. બાકી નેટ કાયસ આયુષ છે ને? આજે પરીક્ષા છે એટલે બધા અમુક જણા ગુલ્લી મારી દે. જવા દે આપણે ભણવા દેના. 9મું જુઓ. ચલો શું છે બોલો? બોલો બોલ બેટા બોલ.
અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેમી અંતરે એક વસ્તુ રાખેલ છે. ચલો પહેલા એક કામ કરવાનું, જો આવું આવે તો પહેલા ઇન્ડિકેટ કરવાનું કે અંતર્ગોળ અરીસો. તો તમને આમાં ખબર પડે કે કયું પ્લસ માઇનસ, કારણ કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ હેરાન કરશે તમને, ધન ઋણ એટલે એવું હેરાન કરે. એટલે આપણે કયો અરીસો છે પહેલાં તો અંતર્ગોળ લખતા જાઓ, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સાથે જ લખતા જવાનું. પહેલાં કયું કીધું છે બેટા? 25 સેમી અંતરે એક વસ્તુ રાખેલ છે. અક્ષ પર 25 સેમી અંતરે વસ્તુ રાખેલ છે. એટલે બેટા વસ્તુ અંતર યુ બરાબર 25 સેમી, પણ વસ્તુ અંતર તો ઓલવેઝ માઇનસ, બરાબર. પછી આગળ, હા પછી અરીસાની કેન્દ્ર લંબાઈ 20 હા સેમી. કયો અરીસો છે? અંતર્ગોળ. તો એફ બરાબર માઇનસ કયું સેમી? 20 સેમી. આગળ તો મળતું લેટરલ મેગ્નિફિકેશન કેટલું? એમ કેટલું? હવે એમનું આ સૂત્ર આપ્યું છે, અમુક જાણે નવું આમ કંઈક પેટમાં ગુડગુડ ગુડગુડ થતું હશે, જોયું કે આ અરીસાની મોટવણી. મોટવણીનું સૂત્ર જે આપ્યું છે એમ બરાબર એફ ના છેદમાં એફ માઇનસ યુ, આપણે આવું સાબિત કરાવ્યું છે. એમ આપણે તો પેલું છે -3/u. એ મને ખબર છે, પણ આ ડાયરેક્ટ સૂત્ર પણ થાય. પ્રતિબિંબ માઇનસ વી બાય યુ ને આ કેવું છે? એફ અને યુ આપ્યું. હવે તમે આમાં શું કરશો? પહેલાં વી શોધશો. તમે સાદી રીતે આ દાખલો કરો. ચલો આ સૂત્ર નથી તમારી પાસે, આ સૂત્ર નથી, તમને આ બે કિંમત લખી, તમારા દીકરાઓ દાખલો કેમ કરશે? હે હા, આ એફ અને યુ પરથી, આ એફ અને યુ પરથી તમે વી શોધશો. પહેલાં હું બોલું સાંભળો, વી મળે પછી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ, આપેલું સૂત્ર મૂકો કે નહીં? હા, એટલે જો પહેલાં તમે પહેલાં વી શોધશો, બરાબર. કયા સૂત્ર પરથી? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. આવ્યો? આ તમારું શું મળી ગયું? 1/f માઇનસ 1/v આવી ગયું. અને એના પરથી મોટોનું સૂત્ર મૂકશો, એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. એટલે પહેલાં વી શોધશો અને પછી એમમાં કિંમત મૂકો. પણ એ ન કરવું હોય તો દીકરાઓ આ એનું એક સાદું સૂત્ર છે. ડાયરેક્ટ તમને મોટવણી એફ અને યુ વચ્ચેનો શું આપે? સંબંધ. મોટવણી એફ, મોટવણી એમ, કેન્દ્ર લંબાઈ એફ અને વસ્તુ અંતર યુ વચ્ચેનો તમને આ સંબંધ આપે. સર કેવી રીતે મળે? તો ચેક કરો. સૂત્ર શું તો આપણું બોલો? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. આપણે યુ વાળું પદ લાવવું છે, બરાબર. પણ વસ્તુ અંતર હવે ક્યાં? ઓહો, તો અત્યારે આટલી બધી વાર લાગે બોલતા? પ્લસ આવે ખબર જ છે મને, પણ આ બંને પ્લસ આવે. આ પ્લસ આવ્યું તો 1/f માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v થયું. તો બાળકો ચોકડી ગુણાકાર કરી નાખો. u માઇનસ એફ છેદમાં uf ઇઝ ઇક્વલ ટુ 1/v થયું, બરાબર. હવે જો આ યુ ને આ બાજુ ગુણાકારમાં લાવી દો, આ યુ ને આ બાજુ ગુણાકારમાં લાવી દો, તો શું થશે? u બાય વી ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એફ છેદમાં એફ. આવ્યો? ઊંધું કરી નાખો. વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એફ માઇનસ યુ કરી નાખું. નીચે ક્રમ બદલી નાખું છું, આપણે જવાબ લાવવાનો છે એટલે. પણ એમ ન બદલાય, ક્રમ બદલો એટલે આગળ માઇનસ આવી જશે. લીધું માઇનસ, અને આ બાજુ કિંમત મૂકો તો વી બાય યુ માઇનસ વી બાય યુ બરાબર એમ છે, તો વી બાય યુ બરાબર તો માઇનસ એમ, માઇનસ એમ બરાબર માઇનસ એફના છેદમાં એફ માઇનસ યુ. તો માઇનસ માઇનસ ગયા તો તમારું સૂત્ર આવી ગયું, એમ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એફ માઇનસ યુ. આ સૂત્ર ડાયરેક્ટ આ કેમ સાબિત કર્યું બેટા? આ યાદ રાખવાનું છે, શોખ માટે નહીં, આ યાદ રાખવાનું છે. કારણ કે તમારે પહેલાં આ પદ શોધવાનું, પછી આ શોધવાનું, એ ટાઈમ બચે. સીધી આની અંદર કિંમત મૂકવાથી 1 મિનિટ બચે. અને સૂત્ર છે તો યાદ રાખવામાં કોઈ વાંધો નથી. હા, પહેલાં રેગ્યુલર મોડે કરી નાખજો તમે પાછા. સૂત્ર શું? એમ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એફ માઇનસ યુ. એમ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એફ માઇનસ યુ. બેટા ખબર પડી આમાં? ચલો 10મું. લેન્સ માટે જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય તો વસ્તુ અંતર કેટલું થશે? લેન્સની કેન્દ્ર લંબાઈ. ફરી પાછું. ઓલિગો લેન્સ માટે
બહિર્ગોળ, એક મિનિટ મને લખવા દે પહેલાં, આમાં ઉતાવળ ને આમાં બોલ ને એટલે ઊભી રહે છે. બહિર્ગોળ લેન્સ. હવે બોલ ચાલ, એટલે બધું પ્લસ માઇનસ યાદ આવવું જોઈએ. આગળ બોલ બેટા. હા. જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતાં 2 ગણી હોય. વસ્તુની ઊંચાઈ h એ પ્રતિબિંબની ઊંચાઈ કરતાં 2 ગણી, એટલે 2h ડેશ થાય. બરાબર ને? વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતાં 2 ગણી, એટલે h બરાબર 2h ડેશ. બરાબર દીકરા? તો આપણે મોટવણી શોધીએ તો h ડેશ બાય h ઇઝ ઇક્વલ ટુ તો 1/2 થાય. આ બાજુ ને આ બાજુ, તો મોટવણી m બરાબર 1/2 આવી ગઈ. તમને મોટવણી મળે. આ મોટવણી માટે જ આપ્યું હોય. પછી આગળ બોલો. હા. આગળ બોલો. તો વસ્તુ અંતર કેટલું થશે? લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ h. તો વસ્તુ અંતર કેટલું થશે એમ તમને પૂછ્યું છે. વસ્તુ અંતર કેટલું થશે? વસ્તુ અંતર યુ શોધવાનું મળી છે. જાય ને? કેવી રીતે મળે બોલ? આગળનું મોટવણીનું સૂત્ર ફૂટી જાય. f તો આપ્યું છે એટલે u જ ગોતવાનું છે ખાલી. તમને મોટવણી છે આપણને. f આપ્યું છે. f કેટલું છે? એને કીધું ને ખાલી f આપ્યું નથી. ચલો, કેન્દ્ર લંબાઈ એટલે f સ્વરૂપમાં જવાબ લાવવાનો છે તમારે. કયા સ્વરૂપના? f સ્વરૂપમાં જ. તો મોટવણીનું શું? મોટવણીનું સૂત્ર મૂકી દેવાનું. m ઇઝ ઇક્વલ ટુ f ના છેદમાં. f upon f minus u. પણ દીકરા આમાં એ સૂત્ર નહીં આવે. એક મિનિટ ઊભા રહેજો. ધ્યાન આપજો ખાસ. પહેલેથી જુઓ. પહેલાં બહિર્ગોળ લેન્સ કીધો. હવે અહીંયા ધ્યાન આપજો. આ કિંમત ઉપરથી આપણે એક વસ્તુ ખાલી જોવાનું છે. આ જોજો કે ભાઈ વસ્તુ કરતાં, પ્રતિબિંબ કરતાં વસ્તુની ઊંચાઈ 2 ગણી છે. આવું ક્યારે શક્ય બને? તમે આમ લેન્સ મૂકો, આમ બહિર્ગોળ લેન્સ, તો આપણે આ કિંમત મૂક્યા તો આ થઈ જાય તમારું ઓપ્ટિકલ કેન્દ્ર O. આ હવે મુખ્ય કેન્દ્ર F. આ 2F. પ્રતિબિંબ નાનું મળવું. આ F. તો આ 2F. તમારા દીકરાઓને યાદ હોવું જોઈએ. સૌથી પહેલાં તમે વસ્તુ ક્યાં મૂકો? અનંત અંતરે. તો પ્રતિબિંબ, પ્રતિબિંબ અહીંયા બિંદુવત મળે મુખ્ય કેન્દ્ર F પર. હા કે ના? પછી વસ્તુને ક્યાં મૂકો? પછી વસ્તુને ક્યાં મૂકો? 2F થી થોડું દૂર, મોટું. પણ અહીંયા મળે F અને O ની વચ્ચે, પણ નાનું. યાદ છે? સોરી, અહીંયા નહીં. સોરી. હા, અહીંયા સોરી કીધું ને મેં દીકરા. અહીંયા F અને 2F ની વચ્ચે. હા, પછી 2F પર, તો એના જેટલું જ 2F પર મળે. અને આ 2F અને F ની વચ્ચે, તો પાછળ દૂર ચાલ્યું જાય. અહીંયા કશે આવે. હા કે ને? અહીંયા કશે આવે મોટું. અને F ઉપર મૂકો તો કયા અંતરે આવી જાય? અનંત અંતરે. તો અહીંયા વસ્તુ પર ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. આ ધ્યાન આપજો ખાસ. આ h બરાબર 2h ડેશ. એટલે જો આપણે એમ વિચારો કે અહીંયા છે, આ h છે કે એના કરતાં અડધું, એટલે આ h ડેશ થઈ ગયું. તો બાળકો આ ટોપિક h છે તો આપણો h ડેશ થઈ ગયો. પણ h ઉપર પ્લસ આવશે તો h ડેશ નીચે કેવો આવશે? માઇનસ. તો બાળકો આ વસ્તુ સમજવાનું છે. બહુ અઘરી વસ્તુ છે આ. કેટલી વાર છે પતવાનો મેસેજ આવી ગયો? હા, તો વાંધો નહીં. h ડેશ અને h આવી ગયો. ઓ બાળકો, એટલે આપણે મોટવણી લખો તો મોટવણી m બરાબર h ડેશ બાય h ખરું. પણ આ જે h ડેશ છે કેવું આવશે? માઇનસ. હા, હવે h ડેશ, h ડેશ એટલે માઇનસ h ડેશ, અને h એટલે આપણે આ શોધ્યું એ 2h ડેશ, એટલે મોટવણી આપણી આવશે -1/2. હા, એટલે તમે જો ખાલી કિંમત ઉપર ધ્યાન આપો તો જવાબમાં લોચો પડે. જવાબ ન આવે તમારે. આ -1/2 પણ આપણે ધ્યાન લેવું પડે. એટલે આ કઈ જગ્યાએ વસ્તુ મૂકવાથી કયું પ્રતિબિંબ મળે એ પણ તમને ખબર હોવી જ જોઈએ. હું બોલું છું કે ખબર પડે છે? આ -1/2. હવે આની અંદર ચલો સૂત્ર મૂકો. આની અંદર સૂત્ર મૂકો. ઓકે, આની અંદર કિંમત મૂકો. ચલો, આ m. f તો f જ કીધી છે ને, f માં જ લાવવાનો છે. f છેદમાં f ના f. પણ u કેવો આવશે? -u. આ -u. આની કિંમત મૂકો તો -1/2 ઇઝ ઇક્વલ ટુ f ના છેદમાં f માઇનસ u. કિંમત મૂકશો તો લસા લ્યો -f માઇનસ પ્લસ u બરાબર 2f. 10 મિનિટ બાકી છે. પતે એટલે 5 મિનિટ પછી જોઈન્ટ થઈ જજો તરત જ. બરાબર? -f પ્લસ u બરાબર 2f એટલે આ થઈ જાય u બરાબર 3f.
આ ચેપ્ટરમાં પ્લસ માઇનસ જ તમને હેરાન કરશે દીકરાઓ. હું બોલું છું કંઈ ખબર પડે છે? આ ચેપ્ટરમાં સૌથી વધુ તમને પ્લસ માઇનસ વસ્તુ હેરાન કરશે. હું જે કહેવા માંગુ એ ધ્યાન રાખજો બેટા. હા કે ના? ચલો હવે આપણે આગળ જોઈએ. આ થઈ ગયું. તો હવે કયો ભાગ જોશું આપણે એના પછી? 10મો પછી 11મો. બોલો 11મો. સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. 5 પછી જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય તો બે અરીસા વચ્ચેનું અંતર કેટલું થાય? અરીસાની કેન્દ્ર લંબાઈ આમાં જવાબ 2 આવે. 2f પણ આવે ને 4f પણ આવે. હા, હું આકૃતિ આપી છે, હું તમને સમજાવી દઉં. જવાબ 2 આવે. 2f અને 4f બંને આવે. બરાબર? 2f અને 4f બંને આવે. ચલો એક કામ કરો, આ અધૂરો રહી જશે. કટ કરો ને પાછા જોડાવો. ચલો 2 મિનિટ આપું છું. કટ કરીને પાછા જોડાવો. તરત. પછી ગેપ આપશું.